અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા પૂર્વે કોમી એકતા અને ભાઈચારાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું। શહેરની તાજિયા સમિતિના સભ્યોએ જલામપુર જગન્નાથ મંદિરે પહોંચી મહત્તમ સ્વાગત કરી રથયાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। અમદાવાદના ઐતિહાસિક જમાલપુર જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજે ભાઈચારાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। દર વર્ષની પરંપરા મુજબ શહેરની તાજિયા સમિતિના સભ્યો મંદિરે પહોંચ્યા હતા અને ગાદીપતિ મહંતનું સ્વાગત કરીને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે બંને સમાજના આગેવાનોએ પ્રેમ, સદભાવના અને કોમી એકતાનો સંદેશ આપ્યો હતો। સાથે જ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને દરેક સમાજના લોકો ભાઈચારાની ભાવના સાથે તેમાં સહભાગી બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી। અમદાવાદમાં વર્ષોથી ચાલતી આવી પરંપરા ફરી એકવાર સૌહાર્દ અને સામાજિક એકતાનું જીવંત પ્રતીક બની રહી છે। અહીંયાના મુખ્ય 3 જુલુસો નીકળે છે જે અમદાવાદની આન શાન અને બાન કહેવાય છે। તાઝિયા, ઈદ મિલાદ અને રથયાત્રા। તાઝિયા હમણાં પૂરું થયું છે, ખૂબ જ શાનો શોકતથી એ જુલુસ નીકાળવામાં આવ્યું। તેમાં તમામ ધર્મ અને કોમના લોકો સામેલ થયા અને વર્ષોની પરંપરા મુજબ જગન્નાથ મંદિરના મંચની તેમજ ટ્રસ્ટીગણો તથા અન્ય સામાજિક આગેવાનો પણ તેમાં આગળ રહ્યા। એ જ રીતે અત્યારે જે રથયાત્રાનું પર્વ આવ્યું છે હવે એના અંદર તમામ કોમના આગેવાનો, ખાસ તौर પર અમે જોવામાં આવે કે તમામ મુસ્લિમ સમાજના આગેવાનો જેની શરૂઆત મારા પિતાશ્રી શ્રી જેવી મોમીન સાહેબે કરી હતી, એ લોકોની પરંપરાને અનુસરીને અમે લોકો આ 149મી રથયાત્રામાં અહીંયા શુભેચ્છા મુલાકાત માટે આવ્યા છે મંદિરની। અને સવારે જે નીકળશે રથયાત્રા એનું સૌથી પહેલાં ભવ્ય સ્વાગત અમારી કમિટી તરફથી કરવામાં આવે છે અને કોર્પોરેશનમાં પણ મોમેન્ટો આપીને સ્મૃતિચિહ્ન ખાસ આપવામાં આવે છે અને ત્યાં પણ આનું સ્વાગત કરવામાં આવે છે। ખાસ મેસેજ અમારો એ છે કે કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે, દેશનો માહોલ બની રહે, એકબીજા પ્રત્યેનું નફરતનું વાતાવરણ દૂર થાય અને મોહબ્બત બધા લોકોમાં ફેલાય, પ્યાર મોહબ્બતથી ઇન્સાન રહી શકે અને આ ઝેરીલા વાતાવરણથી પ્રદૂષણ મુક્ત કરીને આપણે ઇન્સાનિયતને બુલંદ કરી શકીએ, એ જ અમારો મેસેજ છે અને એના માટે જ અમે આવ્યા છે ના અમારી શુભેચ્છા મુલાકાત છે। અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ।